આગામી 3 કલાકમાં રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ પ્રમાણે આગામી 3 કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં મધ્યમ વરસાદ તો મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ થઈ શકે છે। તો રાજ્યમાં આગામી 3 કલાક માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આખા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે, ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે। જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમાં 3 કલાકની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ તેમજ દીવમાં હળવો વરસાદ થઈ શકે છે। એટલે કે આજના દિવસ માટે આગામી 3 કલાક માટેની આ આગાહી છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે। ક્યાંય ભારે વરસાદની આગાહી આજે હાલમાં આપવામાં આવી નથી। હવામાન વિભાગ દ્વારા આ આગાહી છે સાર્વત્રિક વરસાદ આગામી 3 કલાકની અંદર સમગ્ર રાજ્યની અંદર થઈ શકે છે। તો જે રીતે રાજ્ય ઉપર વરસાદની 2 સિસ્ટમ સક્રિય થયેલી છે તેના કારણે સાર્વત્રિક વરસાદ આગામી 3 કલાકની અંદર થઈ શકે છે। સતત જે વરસાદ વરસી રહ્યો છે, સારો વરસાદ આ વખતે ચોમાસામાં થઈ રહ્યો છે, તેમાં આગામી 3 કલાક માટેની આ આગાહી છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે।